જય સ્વામિનારાયણ. આપણે આજે વચનામૃત ગઢડા પ્રથમ 3 એના પર થોડી વાત કરીશું. સમય હતો સંવત 1876, માગશર સુધી 6, રાતનો સમય, અને સ્થળ એટલે ગઢડા દાદા ખાચરનો દરબાર. ત્યાં શ્રીજી મહારાજ બેઠા હતા, શ્વેત વસ્ત્રોમાં, અને સભા ભરાયેલી. તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે ભગવાનના જે કાર્યો છે, એમની લીલાઓ અને એમના ભક્ત સમુદાય, એમને યાદ રાખવાનું આટલું મહત્વ કેમ? મહારાજે એના પર બહુ ભાર મૂક્યો છે આ વચનામૃતમાં. મહારાજ અહીંયા શરૂઆત જ એક એવી વાતથી કરે છે જે આમ સહેજ વિચારતા કરી દે. એ કહે છે કે જેમને ભગવાનનું સ્વરૂપ, એમની મૂર્તિ અંતરમાં આમ સતત દેખાય છે ને, એટલે કે જે ઉચ્ચ સ્થિતિમાં છે, એમણે પણ ભગવાનના જે પહેલાંના અવતારો થયા, એમણે જ્યાં જ્યાં લીલાઓ કરી હોય, જે તે સ્થળોએ, એ બધું યાદ રાખવું જોઈએ. આ આમ પહેલી નજરે થોડું નવાઈ લાગે ને? બરાબર બરાબર. સામાન્ય રીતે આપણને એમ જ થાય કે ભાઈ જેને અંતરમાં મૂર્તિ દેખાય છે એને પછી આ બાહ્ય સ્મરણોની શી જરૂર. પણ અહીંયા મહારાજ એક બહુ સૂક્ષ્મ વાત કહે છે. આ ખાલી કોઈ ઐતિહાસિક યાદી નથી બનાવવાની, આ તો એક જીવંત આધ્યાત્મિક સાધન છે. ઘણા એવું માને કે બસ અંતરમાં ધ્યાન લાગે એટલે પૂરું. પણ મહારાજ કહે છે કે ના, આ બાહ્ય સ્મૃતિઓનું પણ એક વ્યવહારિક મૂલ્ય છે. આ જે યાદો છે, લીલાના સ્થાનોની, એમની કથાઓની, એ ભગવાનના સ્વરૂપની જે મુખ્ય સ્મૃતિ છે ને, એને માટે એક જાણે શું કહેવાય, એક નક્કર આધાર પૂરો પાડે છે, એને વધુ મજબૂત બનાવે છે. એટલે આંતરિક અનુભૂતિ તો ખરી જ, પણ સાથે સાથે આ બાહ્ય સ્મરણોનું પણ એક આગવું મહત્વ છે. અને મહારાજ વાતને અહીં અટકાવતા નથી, એ આગળ લઈ જાય છે. એ કહે છે કે આની સાથે સાથે બ્રહ્મચારી હોય, સાધુ હોય, સત્સંગીઓ હોય, એટલે કે ભગવાન સાથે જોડાયેલો આખો જે ભક્ત સમુદાય છે, એમની સાથે પ્રેમ રાખવો અને એમને પણ યાદ રાખવા. હા, બરાબર. અને આ બંને વાત એટલે કે લીલા સ્થાનોનું સ્મરણ અને ભક્ત સમુદાયનું સ્મરણ, આ બંને પાછળનું કારણ પણ મહારાજ પોતે સ્પષ્ટ કરે છે, બહુ સરસ રીતે. એ સમજાવે છે કે જુઓ, જીવનનો અંત સમય આવે, જ્યારે દેહ છૂટતો હોય, ત્યારે બની શકે કે કોઈ કારણસર ભગવાનની મૂર્તિનું ધ્યાન ન રહે, વિસરાઈ જાય. એવું બને તો એ જે છેલ્લી અત્યંત કટોકટીની ઘડી હોય ને, ત્યારે જો કદાચ ભગવાનની લીલાઓના એ સ્થાનો યાદ આવી જાય, અથવા તો કોઈ સાધુ, બ્રહ્મચારી કે સત્સંગી જેનું જીવન ભગવાનમય છે એ યાદ આવી જાય, તો એમની સ્મૃતિના માધ્યમથી, એમના સંગના પ્રતાપે ભગવાનનું સ્વરૂપ પાછું યાદ આવી શકે છે. આ એક જાતની એમ કહી શકાય કે આધ્યાત્મિક સેફટી નેટ જેવું છે, જે જીવને અંત સમયે ભગવાનના ધામ તરફ લઈ જઈ શકે છે, એને ઉચ્ચ ગતિ અપાવી શકે છે, એનું કલ્યાણ કરી શકે છે. હા, એ બરાબર સમજાયું. પણ અહીંયા એક પ્રશ્ન મનમાં આવે કે શું આનો અર્થ એવો થાય કે વ્યક્તિએ આખી જિંદગી જે ભક્તિ કરી હોય, જે સાધના કરી હોય, એનું મહત્વ ઓછું થઈ જાય જો છેલ્લી ઘડીએ કોઈ બીજા ભક્તની યાદ જ કલ્યાણ કરાવી દેતી હોય તો? ના ના, સારો પ્રશ્ન છે. પણ એવું જરાય નથી કે પોતાની સાધનાનું મહત્વ ઓછું થઈ જાય. આ સ્મૃતિ જે છે એ સાધનાનું સ્થાન નથી લેતી, પણ એને એક જાતનો ટેકો આપે છે એમ કહી શકાય. આ તો ભગવાનની કરુણા કેટલી છે અને સત્સંગની તાકાત કેટલી છે બતાવે છે. બની શકે કે અંત સમયે મન બહુ વિચલિત થઈ જાય, પોતાની શક્તિ ઓછી પડે. એવા સમયે આ સામૂહિક સ્મૃતિ જે છે, સંતો ભક્તો સાથેનું આપણું જે જોડાણ છે, એક મોટો આધાર બની જાય છે. એ વ્યક્તિના પોતાના પ્રયત્નોમાં કદાચ જે કચાશ રહી ગઈ હોય ને, એને પૂરવામાં પણ મદદરૂપ થઈ શકે. આ તો ભગવાન અને એમના ભક્તો સાથેના સંબંધની તાકાત છે. બરાબર. અને આપણે જોઈએ પણ છીએ કે મહારાજે ખાલી આ વાત કહી નથી દીધી, એમણે પોતાના જીવનમાં આ સિદ્ધાંત ઉતાર્યો પણ છે. એમણે કેટલા મોટા મોટા વિષ્ણુ યાગો કર્યા. દર વર્ષે જન્માષ્ટમી, એકાદશી, એ બધા ઉત્સવો કેટલી ધામધૂમથી ઉજવતા. અને આ બધા પ્રસંગોએ હજારોની સંખ્યામાં બ્રહ્મચારી, સાધુ, હરિભક્તો બધાને ભેગા કરતા. તો એનો હેતુ ખાલી ઉજવણી કરવાનો નહોતો, પણ આ જ વાત હતી, પરસ્પરના સંબંધો અને ભગવાન સાથેના સંબંધોની સ્મૃતિઓને તાજી રાખવી. એ જે સમુદાય ભાવ છે એને દ્રઢ કરવો. બિલકુલ સાચી વાત. અને આ ઉપદેશની વ્યાપકતા કેટલી છે એ તો જુઓ. આનો લાભ કંઈ ખાલી નિયમિત નિષ્ઠાવાન સત્સંગીઓ માટે જ નથી. મહારાજ તો સ્પષ્ટ કહે છે કે જો કોઈ અત્યંત પાપી જીવ હોય, પણ અંત સમયે કોઈ પણ કારણસર એને આ સંતો કે ભક્તોનું સ્મરણ થઈ આવે,
તો એ પણ ભગવાનના ધામને પામે છે. આ વાત ખરેખર અદ્ભુત છે. એ સંત ભક્ત સમુદાયના સ્મરણની શક્તિ, એમની સાથેના જોડાણની તાકાત બતાવે છે. એ વ્યક્તિની પોતાની યોગ્યતા કરતાં પણ કદાચ પર જઈ શકે છે. આ ખરેખર સમુદાય અને સ્મૃતિની જે સામૂહિક શક્તિ છે ને, એનું પ્રમાણ છે. તો આ આખી વાત પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ભગવાનની લીલાઓ હોય, એમના પવિત્ર સ્થાનો હોય અને ખાસ કરીને એમના સંત ભક્ત સમુદાયનું સ્મરણ, આ બધી વસ્તુઓ અંત સમયે જીવના કલ્યાણ માટે અત્યંત નિર્ણાયક બની શકે છે. પછી ભલેને વ્યક્તિની પોતાની આધ્યાત્મિક સ્થિતિ ગમે તેટલી ઊંચી કેમ ન હોય. ચોક્કસપણે. અને આના પરથી એક વિચાર મને આવે છે, જે કદાચ શ્રોતાઓને પણ વિચારવા જેવો લાગે, કે શું આજે યાદ રાખવાની વાત છે, એનું મહત્વ ખાલી જીવનની છેલ્લી ક્ષણો માટે જ છે, કે પછી આપણા અત્યારના જીવનમાં, રોજબરોજના જીવનમાં પણ એનો કોઈ ઊંડો અર્થ રહેલો છે? શું આ સ્મૃતિઓ ભગવાનની લીલાઓની, સત્પુરુષોના જીવનની, એ આપણને રોજિંદા જીવનમાં નિર્ણયો લેવામાં, કોનો સંગ કરવો અને કોનો નહીં, એ નક્કી કરવામાં અને જીવનમાં સાચી દિશા જાળવી રાખવામાં મદદ ન કરી શકે? આ સ્મૃતિ વર્તમાન જીવન માટે પણ કઈ રીતે માર્ગદર્શક બની શકે, એ ખરેખર વિચારવા જેવું